માણસ છે ને ઠીક થાય ને તો એનું શ્રેય કોઈ દાડો ડૉક્ટરને ના આપે. એ કે 10,000 રૂપિયાનો ખર્ચો કર્યો ત્યારે ઠીક થયો. જાણી જોઈને અમે અળગા ચાલ્યા તો એ પાલવ અડક્યાનો વહેમ છે અને સાવરે સફાળા અમે જાગી ઉઠ્યા અને ઠીક થઈને પૂછ્યું કેમ છે. કે નજરને નજર ઉપર શક હોય છે, નજરને નજર ઉપર શક હોય છે, બાકી નજર બંને દોષિત બેશક હોય છે. અને સાહેબ પ્રેમની વાત કરીએ ને તો પ્રેમની વાત અમારા આદરણીય શાહબુદ્દીનભાઈ રાઠોડ, એમ કહેવાય કે હાસ્યની દુનિયાના વિશ્વ પિતામહ શાહબુદ્દીનભાઈ રાઠોડ પ્રેમની વાત કેવી રીતે કરે, એમના અવાજની મિમિક્રી જુઓ. મોહબ્બતના સવાલોના ઉત્તર નથી હોતા અને જે હોય છે એ એટલા સદ્ધર નથી હોતા અને મળે છે સાચી પ્રીત જીવનમાં કોકને, બધાએ ઝેર પીનારા શંકર નથી હોતા. હવે માકડ મારવાની દવા પીને લાંબો થઈ ગયો હોય તો એને નીલકંઠ ન કહેવાય અને સારી કન્યાને સુકન્યા કહેવાય, સારા વરને સુવર ન કહેવાય. હમણાં તો એક ભાઈ ડૉક્ટર પાસે ગયા કે ડૉક્ટર સાહેબ બહુ ગભરામણ થાય છે, મારો જીવ ઊંડો ઊંડો જતો એવું લાગે છે. ડૉક્ટર કે તમારે ગભરાવાની જરૂર નથી, મારી દવાથી તમારી ગભરામણ અડધો કલાકમાં દૂર થઈ જશે, તમારો જીવ ઊંડો જાય છે એ ઉપર જતો રહેશે. પણ એક ગાયનેકોલોજિસ્ટનું દવાખાનું હતું, સ્ત્રી રોગના નિષ્ણાત. એક ભાઈ દવાખાનાની સામે રોજ જઈને ઊભા રહે અને જે પેશન્ટ સ્ત્રીઓ આવતી જતી હોય અમે ધારીને જોયા કરે. એટલે એક બહેને કમ્પ્લેન કરી, એટલે ડૉક્ટરે એ ભાઈને પકડ્યા અને ખખડાયા બરાબર કે ભલા માણસ તમે રોજ અહીં ઊભા રહો છો અને અમારી પેશન્ટ સ્ત્રીઓની સામે જોયા કરો છો ધારીને, તમને કોઈ શરમ નથી આવતી? પેલો કે સાહેબ એમાં શરમની ક્યાં વાત છે, તમે જ બોર્ડ માર્યું છે સ્ત્રીઓને જોવાનો સમય સાંજે 6 થી 9. હમણાં તો એક ભાઈ ડૉક્ટર પાસે ગયા કે ડૉક્ટર સાહેબ મારો હાથ બહુ કાપે છે, બહુ કાપે છે. ડૉક્ટર કે ચેક કર્યું કે દારૂ પીતા લાગો છો? કે સાહેબ ક્યાં પીવું છું, અડધું તો ઢોળાઈ જાય છે. પણ હમણાં એક મારા દોસ્તારના પપ્પા બહુ બીમાર પડી ગયા. પપ્પા બીમાર પડી ગયા એટલે એના નજીકમાં એક ડૉક્ટર હતો, એને દેખાડ્યું. એટલે ડૉક્ટરે કીધું ભાઈ ઓપરેશન કરવું પડશે અને 5,000 રૂપિયા ખર્ચો થશે, બહુ ખર્ચો નહીં થાય. પણ પેલા દોસ્તાને એમ થયું કે સાલું પપ્પા છે અને 5,000 રૂપિયા કહે છે પણ ક્યાં રિસ્ક લેવું, એટલે એણે કીધું કોઈ સારા ડૉક્ટરને બતાડો. એટલે એણે એક બીજા ડૉક્ટરને દેખાડ્યું અને એ ડૉક્ટરે એમનું ઓપરેશન કર્યું અને તો એના પપ્પા બચ્યા નહીં. પછી 4 દિવસ પછી એ જતા હતા ઓલા ડૉક્ટર બાજુવાળા ત્યાં મળી ગયા કે પપ્પાને કેમ છે, કે તો પપ્પા તો ગુજરી ગયા. કે કેમ, ઓપરેશનનું શું થયું? કે ઓપરેશન તો ફલાણા ડૉક્ટર પાસે કરાવ્યું હતું. કે કેટલો ખર્ચો થયો? કે 15,000. કે બસ નહીં યાર, આ કામ હું 5,000માં કરી આપવા તૈયાર હતો. એક જણાને ડૉક્ટર કે તમારી કિડની ફેલ થઈ ગઈ છે. પેલો કે કિડની ક્યાંથી ફેલ થઈ, ક્યાં પરીક્ષા આપવા ગઈ છે? મારી વાઈફ મને કે હું ડૉક્ટર પાસે ગઈ હતી તો ડૉક્ટરે એમ કીધું કે તમારે કોઈ પહાડ ઉપર જવું જોઈએ કે કોઈ હિલ સ્ટેશન ઉપર જવું જોઈએ. બોલો હું ક્યાં જઉં? મેં કીધું તું બીજા ડૉક્ટર પાસે જા. હમણાં તો એક ભાઈનો એક્સિડન્ટ થયો, ડૉક્ટર પાસે ગયા, ડૉક્ટર કે ટાંકા લેવા પડશે, 7,000 રૂપિયા ખર્ચો થશે. પેલો કહે સાહેબ ટાંકામાં 7,000 આ ક્યાં એમ્બ્રોઇડરી કરવી છે? હમણાં પછી શું થયું કે ભાઈને અઠવાડિયું ત્યાં રાખવા પડ્યા, પગનો એક્સિડન્ટ હતો, લાકડી લઈને ચાલવું પડે. એટલે ડૉક્ટરે કીધું તમે ચિંતા નહીં કરો, હું તમને અઠવાડિયામાં ચાલતા કરી દઈશ. અને અઠવાડિયામાં ચાલતો થઈ ગયો ભાઈ, અને એણે ગાડી વેચવી પડી. મારું એપેન્ડિક્સનું ઓપરેશન હતું એટલે ઓપરેશનની બધી જ તૈયારીઓ થઈ ગઈ હતી. હું ઓપરેશન થિયેટરથી બહાર નીકળી ગયો એટલે મારી વાઈફ મને કે તમારું ઓપરેશનનો ટાઈમ થઈ ગયો છે, તમે કેમ બહાર આવી ગયા? મેં કીધું શું વાત કરું, પેલી નર્સ એમ કહેતી હતી એપેન્ડિક્સ એકદમ મામૂલી ઓપરેશન છે, આરામથી થઈ જશે, ડરવાની કોઈ વાત નથી, આરામથી થઈ જશે, ગભરાવાની કોઈ જરૂર જ નથી. એ કે નર્સ બરાબર કહેતી હતી, તો તમે કેમ ડરી ગયા? મેં કીધું નર્સ મને નથી કહેતી, એ પેલા ડૉક્ટરને સમજાવતી હતી. પણ અમારા ગામમાં સ્કૂલમાં ઇન્સ્પેક્શન આવ્યું એટલે ઇન્સ્પેક્ટરે એક છોકરાને ઊભો કર્યો. એ કે આપણા રાજ્યના મુખ્યમંત્રી કોણ છે?
પેલો કે માંગીલાલ. કે હે માંગીલાલ કોણ છે? કે મારા પપ્પા છે, 5 વર્ષથી ઘરે નથી આવ્યા એટલે મને એમ કે મુખ્યમંત્રી હશે. પેલો કે સ્ટુડન્ટને કાંઈ ખબર નથી પડતી, વિદ્યાર્થીઓને કાંઈ સમજણ પડતી નથી. માસ્ટરને બોલે, માસ્ટર આ વિદ્યાર્થી જુઓ, એને કંઈ ખબર નથી. પેલો કે સાહેબ એ વિદ્યાર્થી અસલી નથી. કે શું વાત કરો છો? કે હા, આ તો એવું થયું ને કે ઇન્સ્પેક્શન આપવાનું હતું અને વિદ્યાર્થીઓ હતા નહીં તો બાજુમાં ખેતરમાંથી જરા વિદ્યાર્થીઓને લઈને બેહાડી જાય. એમ કીધું હાજે 10 રૂપિયા આપી દેશો. પેલો કે તમે કઈ જાતના માસ્ટર છો? પેલો કે હું માસ્ટર નથી સાહેબ, હું અસલી નથી. અસલી માસ્ટરની તબિયત ખરાબ છે, એ ઘરે હોઈ ગયા છે અને એમણે કીધું હતું કે તું ક્યાંયથી બી વિદ્યાર્થીઓ લઈને બેહાડી દેજે, ઇન્સ્પેક્શન આવવાનું છે. પેલા ભાઈ તરત હેડમાસ્ટર પાસે ગયા, ઇન્સ્પેક્ટર. કે હેડમાસ્ટર સાહેબ, તમારી સ્કૂલમાં વિદ્યાર્થીએ નકલી અને માસ્ટરે નકલી. પેલા હેડમાસ્ટર કે સાહેબ અસલી તો હું નથી. કે શું વાત કરો છો? કે હા, અસલી હેડમાસ્ટર છે એમનો પાક વેચવા શહેરમાં ગયા છે, પણ તમે ચિંતા ના કરો, 10,000 રૂપિયાનું બંડલ આપીને ગયા છે. એમણે કીધું હતું ઇન્સ્પેક્શન આવશે, આ પૈસા આપી દેજો, સહી સિક્કા કરી નાખજો, ઓકે કરી નાખશે. પેલા 10,000 રૂપિયા લઈને ખિસ્સા મૂકી દીધા, સહી સિક્કા કરી નાખ્યા. પછી ઇન્સ્પેક્ટર બોલ્યો કે જો હેડમાસ્ટર, આ તો સારું થયું કે હું આવ્યો છું, જો અસલી ઇન્સ્પેક્ટર આયા હોત. એટલે આ જોક પત્યો નથી સાહેબ, સાંભળજો. પછી પેલો હેડમાસ્ટર કે સાહેબ જે સ્કૂલની અંદર વિદ્યાર્થી નકલી, માસ્ટર નકલી, હેડમાસ્ટર નકલી, તો અહીંયા નોટો ક્યાંથી અસલી હોય? અમારા ગામમાં મહેસૂલ ખાતાના કેટલાક અધિકારીઓ આવ્યા અને ગામમાં બધાને ભેગા કર્યા, ખેડૂતોને ભેગા કરી અને એક સવાલ પૂછ્યો કે તમે ગાય ભેંસને શું ખવડાવો છો? એટલે આ લોકોને એમ થયું કે આપણે સારું સારું કહેશું ને તો આ ઇન્સ્પેક્ટરોને એમ લાગશે કે આ ખેડૂતો બહુ કમાય છે. એટલે એમણે કીધું કે સાહેબ અમે તો ગરીબ ખેડૂત છીએ, અમે તો સડેલું અનાજ, સૂકું ઘાસ, આવું બધું ગાય ભેંસને ખવડાવીએ છીએ. પેલા લોકો કે ગાય ભેંસ જે દૂધ આપે છે, દૂધની આ દેશને કેટલી જરૂર છે, તમે આવું ખવડાવો છો? બધાને 500 રૂપિયા દંડ. પેલા કે મરી ગયા. 1 વર્ષથી પાછા બધા મહેસૂલ ખાતાના અધિકારીઓ પાછા આવ્યા ગામમાં અને બધા ખેડૂતોને ભેગા કર્યા અને પાછો એ જ સવાલ પૂછ્યો કે તમે ગાય ભેંસને શું ખવડાવો છો? હવે આ વખતે આ લોકો તૈયાર હતા કે સાહેબ અમે તો લીલું ઘાસ ખવડાવીએ અને એનાથી આગળ વધી જુવાર, બાજરો, અનાજ બધું ગાય ભેંસને ખવડાવી દઈએ છીએ. પેલા કે તમે લોકો કેવા માણસો છો, તમે સમજતા નથી અનાજની આ દેશમાં આટલી તંગી છે અને તમે ગાય ભેંસને અનાજ ખવડાવો છો? બધાને 1,000 રૂપિયા દંડ. આ લોકોએ માથું કૂટ્યું. 1 વર્ષ પછી પાછા ઇન્સ્પેક્ટરો આવ્યા, બધાને ભેગા કર્યા અને એનો એ સવાલ કે ગાય ભેંસને શું ખવડાવો છો? આ લોકો ટેન્શનમાં. પણ સરપંચનો છોકરો શહેરમાં ભણીને આવ્યો તે ઊભો થયો કે સાહેબ અમે કંઈ ખવડાવતા નથી, અમે હાંચ પડે 20 રૂપિયાની નોટ રોકડી આલી દઈએ છીએ, એમને જે ખાવું એ ખાઈ લે. અમારા ગામમાં એક ચૌધરી હતા. ચૌધરીનો એક કૂતરો બહુ મસ્ત પાળેલો, એમને બહુ પ્રિય હતો. હવે એમને જવું લાંબા સમય માટે બહારગામ જવાનું હતું એટલે ચૌધરી એના નાના ભાઈને કીધું કે ભાઈ કૂતરાનું ધ્યાન રાખજે. ચૌધરી ગયા બહારગામ. લગભગ 6 મહિના પછી ચૌધરી આવ્યા એટલે કૂતરો ન જોયેલ કે ભાઈ મારો કૂતરો. એટલે એનો ભાઈ કે કૂતરો તો મરી ગયો. કે હે, કૂતરો મરી ગયો? કેવી રીતે મરી ગયો? એટલે એના ભાઈ કે ભાઈ કૂતરો રમતો તો, રમતા રમતા ઘરની બહાર નીકળ્યો, બહારથી કાર આવતી હતી, કારવાળાએ બ્રેક મારી બચાવવાની બહુ કોશિશ કરી પણ કૂતરો મરી ગયો. તો કે ભાઈ તારે એવી રીતે વાત કરવી જોઈએ ને, ધીમે ધીમે. તું એકદમથી કે કૂતરો મરી ગયો તો મને એટેક આવે ને. પાણી પીધું. પછી કે બા દેખાતા નથી, મંદિર ગયા છે? પેલો કે બા રમતા હતા, રમતા રમતા બહાર નીકળ્યા, બહાર ગાડી આવતી હતી. પણ અમારા ગામમાં શમશાનની બાજુમાં એક સ્કૂલ હતી. એટલે કેવું થાય કે કોઈ ગુજરી જાય ને એટલે છોકરાઓને છુટ્ટી, મળદું આવે એટલે છોકરાઓને છૂટી થઈ જાય. હવે એક દાડો સ્કૂલમાંથી 2 છોકરા બહાર નીકળતા હતા ને, 2 સ્કૂલની સામે 2 ડોહા બેઠા બેઠા બીડી પીતા હતા. એટલે એક છોકરાએ બીજાને કોણી મારી, જો આપણી 2 છુટ્ટીઓ તૈયાર થઈ રહી છે. આજકાલના બાળકો ખરેખર આજકાલના બાળકો એટલા બધા ઇન્ટેલિજન્ટ છે, એટલા હોશિયાર છે. હું તો એમ કહું છું 2010 પછી બાળકો જન્મ્યા નથી, બધા બાપ જન્મ્યા છે, એટલા હોશિયાર. એક નાની બાળકી એની મમ્મીને કહે છે કે મમ્મી તારા અડધા વાળ કેમ સફેદ થઈ ગયા? મમ્મી કે હું તારા ટેન્શનમાં.
તું આખો દાડો મને હેરાન કરે ને તારા ટેન્શનમાં મારા અડધા વાળ સફેદ થઈ ગયા. એ કે હા હવે મને ખબર પડી દાદીના પૂરા વાળ કેમ સફેદ થઈ ગયા. પછી દાદીને કહે છે, દાદી મને ખબર છે તમે નાટકમાં કામ કરો છો. દાદી કે મારી ઉંમર છે નાટકમાં કામ કરવાની? કે ના દાદી મને ખબર પડી ગઈ છે તમે નાટકમાં કામ કરો છો. દાદી કે તારી મમ્મીને હાજે આવે તો તારી ખબર લેવડાવું છું. પેલી કે મમ્મી જ પપ્પાને રાત્રે કહેતી હતી ડોશીનું નાટક ચાલુ થઈ ગયું છે. હમણાં એક દાદા એને છોકરાને લઈને જતા હતા અને સામે તેનો માસ્ટર આવતો એટલે દાદા એના છોકરાને કે છુપાઈ જા તારા માસ્ટર આવે છે. પેલો છોકરો એને દાદાને કે દાદા તમે છુપાઈ જાઓ. પેલો કે હું શું કામ છુપાઈ જાઉં? કે તમે મરી ગયા છો, તમે ગુજરી ગયા છો એમ કહીને મેં 3 દિવસની છુટ્ટી લીધી છે. મારી બાજુમાં એક છોકરો છે એનું નામ મનુ. મેં એક દિવસ જોયું એને ઘડિયાળ નવી પહેરી હતી. મેં કીધું મનુ ઘડિયાળ નવી પહેરી છે? મને કે હા અંકલ નવી પહેરી છે. મેં કીધું કેટલામાં લીધી? મને કે મેં ઘડિયાળ લીધી ને ત્યારે દુકાનવાળો દુકાનમાં નહોતો. એક પ્રશ્ન તને એરેથમેટિકનો કરું છું. માની લે કે તારી પાસે 100 રૂપિયા છે અને તું તારા પિતાજી પાસે 100 રૂપિયા માગે છે, તો કુલ મળીને તારી પાસે કેટલા રૂપિયા થાય? પેલો મનુ કે ટીચર 100 રૂપિયા. ટીચર કે કમાલ છે મનુ, તું ગણિત વિશે કાંઈ નથી જાણતો? પેલો કે ગણિત વિશે હું જાણું છું, તમે મારા પિતાજીને નથી જાણતા. એ 100 આપે નહીં તો 200 થાય ક્યાંથી? પેલો કે ઠીક છે, ગણિતનો એક સવાલ તને પૂછું છું. એક ખેડૂત માની લે કે એક ખેતર 5 દિવસમાં ખેડી શકે છે, તો એની જગ્યાએ 3 ખેડૂત એ જ ખેતર કેટલા દિવસમાં ખેડી શકે? મનુ કે સાહેબ ખેતર એક વખત જ્યાં ઓલરેડી ખેડાઈ ગયું છે તો એને ફરી ખેડવાની શી જરૂર છે? પણ ઇંગ્લિશના શિક્ષક આવ્યા એટલે મનુને પૂછ્યું એક પાઠ વિશે કે મનુ વોટ હેપન્ડ વેન ઓથર કેમ હોમ ઇન એન્કાઉન્ટર વિથ ધી કોબરા. તો મનુએ જવાબ આપ્યો, ઇન એન્કાઉન્ટર વિથ ધી કોબરા ધ ઓથર had described an incident of his life at Mokame Ghat. He had a habit of taking hot bath when he returned from work every night. One night he entered the bathroom with hand lamp. He put the lamp on wall and entered the wooden bath. He soaped himself well. When he opened his eyes to put stuff back, he suddenly saw the head of the cobra. It was inches of his pit. He stepped out and came out by ladder and lantern. માસ્ટરને પરસ્યો વળી ગયો. માસ્ટર કે મનુ બોસ તે આપણું દિમાગ ખરાબ કરી નાખ્યું. એક કામ કર, કાલે તું તારા પપ્પાને બોલાવી લા. મનુ કે મારા પપ્પાના નહીં સાહેબ, તમારે મારા કાકાને મળવું પડશે. એટલે માસ્ટર કે કેમ તારા કાકાને તારા પપ્પા બહારગામ ગયા છે? કે ના મારા કાકા દિમાગના ડૉક્ટર છે. તો માસ્ટરે કીધું કે મનુ જે માણસ કંઈ સાંભળી ના શકતો હોય એને શું કહેવાય? મનુ કે સાહેબ જે સાંભળી જ ના શકતો એને કાંઈ પણ કહો, શું ફરક પડે? એક છોકરાને તો ટીચરે પૂછ્યું એટલે તારો જન્મ ક્યાં થયો હતો? પેલો કે તિરુવનંતપુરમ. કે અચ્છા, સ્પેલિંગ બોલતો? પેલો કે સાહેબ ના એમ તો મારો જન્મ ગોવામાં થયો હતો. એક સ્કૂલમાં માસ્ટરે બોર્ડમાં એક સ્પેલિંગ લખ્યો ELECTRICITY, ઇલેક્ટ્રિસિટી. એક છોકરાને ઊભો કર્યો, વાંચ શું લખ્યું છે? એ કે ઇલેક્ટ્રિસિટી. માસ્ટર કે શું લખ્યું છે? બરાબર વાંચ, શું લખ્યું છે? એ કે ઇલેક્ટ્રિસિટી. પેલો કે તને આટલા દિવસથી મેં આજ ભણાવ્યું, કાલ તારા પપ્પાને બોલાવી લા. એના પપ્પા આવ્યા બીજા દાડે કે જો આ કાલનું જ બોર્ડમાં લખેલું છે ELECTRICITY, તમારો છોકરો વાંચે છે ઇલેક્ટ્રિસિટી. પેલો કે સાહેબ આ છોકરાને શું ખબર પડે, એ ક્યાં યુનિવર્સિટીમાં ગયો છે? માસ્ટર કે અરે તમારા ઘરમાં કોઈ બીજું છે? એટલે કે હા મારા કાકા છે. તે કે તારા કાકાને બોલાવી લાય. એટલે એના કાકાને બોલાવી લાયા. કાકાને વાત કરી કે આ ઇલેક્ટ્રિસિટી બોલે છે, આ યુનિવર્સિટી બોલે છે. એટલે પેલો કે સાહેબ આ છોકરાની કેપેસિટી તો જુઓ. પેલો કે આ બધાની પીને એક જ જગ્યાએ અટકે છે, ઘરમાં બીજું કોઈ છે? એટલે કે આ દાદા છે, કે દાદાને બોલાવી લાવ. દાદા આવ્યા, દાદાને વાત કરી. દાદા કે જવા દો ને માસ્ટર સાહેબ, આટલી વાતની પબ્લિસિટી ના હોય. અમુક લોકો બહુ નેગેટિવ હોય, બહુ નેગેટિવ, એટલા બધા નેગેટિવ હોય, નિરાશાવાદી. કોકના ઘરે લગ્નમાં જાય, એની મીઠાઈ જમે અને પછી કે ટકશે નહીં. બોલાયો હતો. અચ્છા, બાજુવાળાને નવી ગાડી આવી હોય, ગાડીને હાર પહેરાવતો હોય અને એની વાઈફને કહે ગાડી નવી લાવ્યો છે પણ આજકાલ એક્સિડન્ટ બહુ થાય હો.
એની જગ્યાએ અમુક લોકો બહુ આશાવાદી હોય. આશાવાદી માણસ પહેલો કયો કે મોઢામાં એને બીડી પીવી હોય ને તો બીડી માગે અને સામેથી લાઇટર માગે. એને ખબર છે કે બીડી આપશે ને સામેવાળો લાઇટર આપી દે છે. એનાથી વધારે આશાવાદી જન્મથી ટાલીઓ હોય. જન્મથી ટાલીઓ હોય તો ખિસ્સામાં કાંસકો રાખે, ક્યારે વાળો ઉડી જાય કોઈ ભરોસો નહીં. હમણાં તો હું ઘરથી બહાર નીકળ્યો, મારે સ્ટેશન જવું હતું. એટલે મેં રિક્ષાવાળાને કીધું મેં સ્ટેશનના કેટલા રૂપિયા? મને કહે 50 રૂપિયા. મેં કીધું 50 રૂપિયા? આ તો સામે તો રહ્યું સ્ટેશન, આ સામે રહ્યું. મને કે હાથ નીચો કરો, એન્જિનને ટચ થઈ જાય. હમણાં તો એક જણો નોકરી માટે ગયો, તે પેલા એના જે સાહેબ હતા ને એ કે એમ નહીં શેઠ કે મને કોઈ જવાબદાર વ્યક્તિ જોઈએ. પેલો કે સાહેબ ગઈ નોકરીમાં કાંઈ પણ પ્રોબ્લેમ થતો ને એ લોકો મને જ જવાબદાર ગણતા. એક જણાએ તો એની વાઈફને ફોન કર્યો. ફોન કરીને કે આ ગઈ દિવાળીએ આપણે એક જ્વેલર્સની દુકાને ગયા હતા, તને યાદ છે? પેલી કે હા યાદ છે. અને ક્યાં ત્યાં તને સોનાનો હાર બહુ ગમ્યો તો યાદ છે? પેલી ખુશ થઈ ગઈ ફોનમાં કે હા યાદ છે. તો કે બસ મેં તને કીધું હતું ને કે હું તને એક દાડો ગમે ત્યારે આ હાર લઈ આપીશ. પેલી કે મને યાદ છે કે એની બાજુને દુકાનમાં વાળ કપાવું છું, મને આવવા મોડું થશે. હમણાં તો એક જણો સાસરે ગયો ને તો એને સસરો કે તમે મારી લાખ રૂપિયાની છોકરીની શું દશા કરી નાખી છે? પેલો કે 50,000માં પાછી જોઈએ છે. અને પાછો એની સાસરે ફોન કરે એટલે એની સાસુએ ઉપાડ્યો. તો કે જમાઈરાજ તમને મેં કેટલી વાર કીધું કે મારી દીકરી નહીં આવે તમારા ઘરે, તમે કેમ વારે ફોન કરો છો? એ કે મને સાંભળવાની બહુ મજા આવે છે, બસ મારે આજ સાંભળવું. અમુક લોકો બહુ ટેન્શન લે. હમણાં એક જણો મને કે આ દુનિયામાં દરેક જણાએ એક ને એક દિવસ મરવાનું છે. મેં કીધું સાચી વાત છે ને, એમાં શું નવું છે? મને કે ના સૌથી છેલ્લે જે મરશે ને એને શમશાન કોણ લઈ જશે? બોલો, આવા ટેન્શન છે. હમણાં તો હું થિયેટરમાં ગયો ને, 2 બહેરીઓ જોરથી વાતો કરતી, મને પિક્ચરમાં કાંઈ સંભળાતું નહોતું. એટલે મેં પાછળ ફરીને મેં કીધું બેન મને બરાબર સંભળાતું નથી. એ કે ચૂપ રહો, અમારી વાતો તમારે સાંભળવા માટે નથી. હું ને મારો દોસ્તાર નોકરીના ઇન્ટરવ્યૂ માટે ગયા. એટલે સામે રિસેપ્શનિસ્ટ બેઠી હતી. એણે મારા દોસ્તારને પૂછ્યું કે તમને ઇંગ્લિશ ફાવશે? આ કે સારી ક્વોલિટીનું હોય તો દેશીએ ફાવે. એટલે મેં કીધું અંગ્રેજી બોલવાની વાત છે. એ કે ના અંગ્રેજી આપણને ક્યાં આવે. પછી મને પૂછ્યું, મને કે તમને? મેં કીધું હા યસ આઈ કેન સ્પીક. તો મને કે યુ ગો ઇનસાઇડ. હું અંદર ગયો, અંદર જઈને ઇન્ટરવ્યૂ આપીને બહાર આવ્યો એટલે પેલો મને કે અંદર શું પૂછે છે? મેં કીધું કાંઈ નહીં, 3 પ્રશ્ન છે, બહુ ઇઝી. મને કે ના તને શું પૂછ્યું, તે શું જવાબ આપ્યો? મેં કીધું એમને 3 પ્રશ્ન પૂછ્યા, બહુ ઇઝી છે. પહેલા પ્રશ્ન એ પૂછ્યો કે ભારતને આઝાદી ક્યારે મળી હતી? મેં જવાબ આપ્યો કે કોશિશ 1870ના બળવાથી શરૂ કરી હતી, સફળતા 1947માં મળી. બીજો પ્રશ્ન એ લોકો એમ પૂછ્યો કે ભારતના વડાપ્રધાન કોણ છે? મેં કીધું ભાઈ આઝાદી પછી તો કેટલાય બદલાઈ ગયા, પણ અત્યારે મોદી સાહેબ છે. અને છેલ્લે લોકો એમ પૂછ્યું કે તમારા હિસાબે મંગળના ગ્રહ ઉપર વસ્તી હોવાના ચાન્સીસ છે? મેં કીધું ભાઈ વૈજ્ઞાનિકોનું માનવું છે, પણ વાત હજી સુધી કોઈ સાબિત કરી શક્યું નથી. આણે બધા જવાબ બાયહાટ કરી નાખ્યા, રટ્ટો લગાડી દીધો. અંદર ગયો ને પહેલાં લોકો પૂછ્યું કે તમારો જન્મ ક્યારે થયો હતો? આ કે કોશિશ 1857થી શરૂ કરી હતી, સફળતા 1947માં મળી. એ લોકો કે તમારા પિતાજી કોણ છે? આ કે કેટલાય બદલાઈ ગયા, પણ અત્યારે મોદી સાહેબ છે. પેલા લોકો કે તમે ગાણા છો, પાગલ છો? આ કે વૈજ્ઞાનિકોનું માનવું છે, પણ આ વાત હજી સુધી કોઈ સાબિત કરી શક્યું નથી. એ બાગ શું કામનો જેનો કોઈ માળી ન હોય, એ હોઠ શું કામના જેના પર કોઈ લાલી ન હોય, એ સસુરાલ શું કામનું જ્યાં નાની કે મોટી કોઈ સાળી ન હોય, અને આજનો કાર્યક્રમ શું કામનો ભલામણ જબરજસ્ત તમારી તાળી ન હોય. જ્યાં જ્યાં મજા આવે ત્યાં કલાકારના તાળીઓના આશીર્વાદ આપજો, કારણ કે અમને તાળી છે ને સૌથી વધારે પ્રિય વસ્તુ તાળી છે. હમણાં એક જગ્યાએ મેં કાર્યક્રમ શરૂ કર્યો, આગળની લાઈનમાં એક ભાઈ બેઠેલા, હું બોલવાનું પૂરું ના કરું તાળી વગાડવા માંડે. એટલે મને બહુ મજા આવી ગઈ. પ્રોગ્રામ પતી ગયો. મેં કીધું ભાઈ આખા ઓડિયન્સમાં સૌથી વધારે ઇન્ટેલિજન્ટ તમે લાગ્યા. મને કે કેમ?
મેં કીધું મારા જોક સાંભળીને તમે તાળી વગાડતા હતા ને? એ કે ના ભાઈ ના, હું તો તંબાકુ બનાવતો હતો. એટલે અમે ક્યાંયથી પણ આનંદ લઈ લેતા હોઈએ છીએ. પણ હમણાં એ વલસાડમાં એક ભાઈએ મને બોલાવ્યો તો મેં પ્રોગ્રામ શરૂ કર્યો, 20 મિનિટ સુધી બોલ્યો, આરામ કોઈ અસર નહીં, તાળી વગાડે. મને ટેન્શન થઈ ગયું. જે ભાઈ મને બોલાવ્યો તો મેં કીધું મોટા ભાઈ, કોઈ હસતું નથી, કોઈ તાળી વગાડતું નથી, આ લોકો ગુજરાતી નથી સમજતા કે વાત શું છે. મને કે નવીનભાઈ તમે બોલવાનું ચાલુ રાખો, આ બહેરા મૂંગાનું ગેટ ટુગેધર છે. ત્યારે અમને એમ થાય કે લોકો મારે ક્યાં ક્યાં પ્રયોગ કરતા હોય. દીનાનાથ ઓડિટોરિયમમાં અમારો ગુજરાતી ડાયરાનો કાર્યક્રમ, એમાં મારું હાસ્ય અને સંચાલન, અને ડાયરો જબરજસ્ત જામેલો. અને ડાયરો પતી ગયો, એક ભાઈ આવ્યા સ્ટેજમાં, મને કે નવીનભાઈ તમારો અવાજ સારો છે. મેં કીધું સાહેબ થેન્ક યુ. મને કે થેન્ક યુ તો ઠીક છે, પણ તમે આમ માઇક વગર બોલી શકો? મેં કીધું ઓછું ઓડિયન્સ હોય તો બોલી શકાય. મને કે ઓડિયન્સ હાવ ઓછું છે, તમે ચાલો. મેં કીધું સાહેબ હમણાં કે હમણાં? મેં કીધું ક્યાં જવાનું છે? કે આપણા ઘરે. મને એમ કે બિલ્ડિંગનો કોઈ પ્રોગ્રામ હશે, એની ગાડીમાં બેસી ગયો, જુહુ ઉપર લઈ ગયા, 8મા માળે ફ્લેટમાં લઈ ગયા, બેડરૂમમાં લઈ ગયા, બેડ ઉપર બેસાડી દો, બારી ખોલી નાખી. મને કે ચાલુ કરો. મેં કીધું સાહેબ ઓડિયન્સ ક્યાં છે? મને કે તમને યાર ઓડિયન્સથી મતલબ છે કે પેમેન્ટથી? મેં કીધું એ તો ઠીક છે, પણ મને સાંભળવાળું કોણ છે? મને કે તમે જોરથી બોલો, તમારો અવાજ સામેવાળાની બારી સુધી જવો જોઈએ. કાલે આખી રાત એના કૂતરાએ મને સુવા નથી દીધો. ત્યારે એમ થાય કે લોકો ખરેખર અમારા ક્યાં પ્રયોગ કરે છે. શબ્દ એક શોધો ને સંહિતા નીકળે, અને કૂવો જ્યાં ખોદો ત્યાં સરિતા નીકળે. અને અજીબ તાસીર છે મારી ભારત ભૌમની, કે જ્યાં મહાભારત વાવો અને ગીતા નીકળે, મહાભારત વાવો અને ગીતા નીકળે. અને હજી ક્યાંક ક્યાંક ધબકે છે લક્ષ્મણ રેખા, જ્યાંથી રાવણ જેવા બીતા નીકળે. અને હળાંકે કોઈ જનક જેવો તો આ ધરતીમાંથી હજી સીતા નીકળે, ધરતીમાંથી હજી સીતા નીકળે. કચ્છ કાઠિયાવાડના સૌરાષ્ટ્રની ધરતી, ભલા માણસ. આ જિંદગી મને 4 દિવસનો જુગાર લાગે છે, અને કુદરતને ત્યાં જન્મ મરણનો વેપાર લાગે છે. નથી ખાવા ત્યાં સંતાનોની કતાર લાગે છે, અને કુબેર ભંડારીઓના મહાલયો બેકાર લાગે છે. સ્મિત કરી મીઠું હશે એ સુહાની નાર લાગે છે, અને સમય જતાં એ જ તીક્ષ્ણ ધાર લાગે છે. અને છેલ્લી લીટી મર્યા પછી કબર પર ફૂલોના હાર લાગે છે, અને હારનો પણ નવીન નીચે સૂતેલાને ભાર લાગે છે. હમણાં એક ભાઈનો ભાર બહુ વધી ગયો, રેલવેના પાટા ઉપર સૂઈ ગયા હતા. મેં કીધું કાકા ગાડી આવશે તો કપાઈ જશો. મને કે હું આપઘાત કરવા સૂતો છું. મેં કીધું તમે આપઘાત કરવા સૂતા છો તો આ થેલી શેની પડી છે? મને કે હું ટિફિન લઈને નીકળ્યો છું, ટ્રેન મોડી આવે તો મરવું છે પણ પણ સાહેબ, કોઈ મરી ગયું હોય, કોઈ ગુજરી ગયું હોય, એવી દુઃખદ ઘટનામાંથી પણ હાસ્ય મળે છે. અમારા એક દૂરના સગામણા ગુજરી ગયા હતા. મારી વાઈફે એડ્રેસ આપ્યું કે આમનું બેસણું છે, તમે જઈ આવો. એડ્રેસ ગોતતો હું ત્યાં પહોંચ્યો. પાથરણું પાથરેલું, સફેદ કપડાં પહેરીને બધા બેઠેલા. હું ગયો, જય શ્રી કૃષ્ણ કહીને બેસી ગયો. બાજુમાં જે ભાઈ બેઠા તેમને કીધું ભાઈ, આ ભાઈ કેમ કરતા ગુજરી ગયા? મને કે કોણ ગુજરી ગયું? મેં કીધું જેમનું આ બેસણું છે. મને કે ઉઠો ઊભા થાવ, અહીંયા કોઈનું બેસણું નથી, આ તો કોંગ્રેસની મિટિંગ છે. મેં કીધું મરી ગયા તો રોંગ નંબર લાગ્યો. મને કે જાઓ, બાજુનું બિલ્ડિંગ છે ને ત્યાં કોઈ ગુજરી ગયું છે, બેસણું ત્યાં છે. એટલે હું બાજુના બિલ્ડિંગમાં ગયો. એટલે ત્યાં બેન રડતા હતા, સામે ફોટો મૂકેલો, અગરબત્તી બળતી હતી. ભાઈ ઓલવાઈ ગયા હતા. બેન જરા શાંત થયા. મેં વિવેક ચાલુ કર્યો. મેં કીધું બેન, ભાઈ કેમ કરતા ગુજરી ગયા? મેં કીધું તબિયત કાંઈ વધારે ખરાબ હતી? એ કે ના ભાઈ ના, સાવ સાજા નરવા હતા, દૂધ પીતા ગુજરી ગયા. મેં કીધું દૂધ પીતા ગુજરી ગયા એટલે એમને શું ફૂડ પોઈઝન થઈ ગયું હતું? એ કે ના ભાઈ ના, એમને તાજું દૂધ પીવાની ટેવ હતી. એ તો બિચારા દૂધ પીતા હતા અને ભેંસ બેસી ગઈ. પણ હમણાં એક શમશાન યાત્રા નીકળી હતી. શમશાન યાત્રામાં ઓછામાં ઓછું 2000 માણસ. મને એમ લાગ્યું કે કોઈ બહુ મોટી વ્યક્તિ ગુજરી ગઈ છે. એટલે શમશાન યાત્રામાં એક ભાઈ જતા હતા, એમને પૂછ્યું. મેં કીધું ભાઈ કોણ ગુજરી ગયું? કે ખબર નથી, આગળ પૂછો. આગળ ગયો. મેં કીધું ભાઈ કોણ ગુજરી ગયું? કે ખબર નથી, આગળ પૂછો. પાછું આગળ ગયો, એકદમ આગળ પહોંચી ગયો. સૌથી આગળ ભાઈ હાથમાં દોણે લઈને જતા હતા, એમને પૂછ્યું. મેં કીધું ભાઈ કોણ ગુજરી ગયું? એટલે કે મારી વાઈફ. મેં કીધું તમારી વાઈફ? મેં કીધું તમે તો એકદમ જુવાન લાગો છો. કે મારી ઉંમર 38 વર્ષ. મેં કીધું તમારી વાઈફ? કે 36 વર્ષ. મેં કીધું કેવી રીતે ગુજરી ગયા? મને ક્યાં કૂતરો જોયો, હાથમાં સાંકળથી બાંધેલો કૂતરો લઈને ચાલતા હતા. મેં કીધું કૂતરો જોયો. મને કૂતરો કરડ્યો અને તરત ગુજરી ગયા. મેં કીધું કૂતરો કરડ્યો અને તરત ગુજરી ગયા? મને કહે ભાઈ કૂતરો કરડ્યો, તરત ગુજરી ગયા. મેં કીધું કૂતરો વેચવો છે? મને કે શમશાનમાં મળો.
આ 2000માં 20 માણસ ઘરનું છે, બાકી કૂતરા માટે આવે છે. શમશાનમાં જશું, ચીટી ઉછાળશું, જેનું નસીબ કૂતરો એનો. પણ હમણાં તો એક નનામી નીકળી હતી. નનામી લઈને જતા હતા ને એક માણસે પોક મૂકી કે ભાઈ શું થયું? એટલે કે અરે યાર, આ ભાઈ ગુજરી ગયા, આની પાસેથી મેં 5000 રૂપિયા ઉછીના લીધેલા, તમારે એને દેવાના હતા અને બિચારો ગુજરી ગયો. પેલો કે એક કામ કર, તાર ખિસ્સામાં 5000 પડ્યા છે? ક્યાં પડ્યા છે? તો કે એક કામ કર, તું એના માથા નીચે મૂકી દે એટલે તારા દિલનો ભાર હળવો થઈ જાય. પેલા ખિસ્સામાંથી 5000 રૂપિયા કાઢ્યા, ઓલી નનામી ઓલાના માથાને નીચે મૂકી દીધા, એટલામાં બીજા એક પોક મૂકી. તો પેલો કે ભાઈ તને શું થયું? કે મારે 5000 દેવાના હતા યાર. તો પેલો કે તું એ આપી દે. પેલા ખિસ્સામાંથી ચેકબુક કાઢી 10,000નો ચેક લઈ ગયો, ચેક મૂક્યો અને 5000 રૂપિયા લઈને ખિસ્સામાં મૂકી દીધા. દુનિયામાં હોશિયાર જો કોઈ કોમ હોય ને સાહેબ, તો એ ગુજરાતી કોમ છે. દુનિયામાં હોશિયાર કોમ ગુજરાતી. મારવાડી પાસેથી માલ લે, સિંધીને વેચે તોય કમાય, એનું નામ ગુજરાતી. ગુજરાતી માણસ એટલો બધો હોશિયાર છે કે મંદિરમાં જાય ને તો ચપ્પલ એવી જગ્યાએ મૂકે કે ત્યાંથી ચપ્પલે દેખાય ને ભગવાને દેખાય. એને ખબર છે ભગવાન ક્યાંય જવાના જ નથી. ગુજરાતી માણસની શું વાત કરું સાહેબ. ગુજરાતી માણસ, હમણાં લંડન હું ગયો હતો, લંડનના હિથ્રો એરપોર્ટ ઉપર એક બૂટ પોલિશનું મશીન મૂકેલું હતું. મશીનમાં કેવું હતું કે તમે પગ મૂકો એટલે પોલિશ થઈ જાય બૂટને, પછી બીજો પગ મૂકો, પોલિશ થઈ જાય, 1 સેન્ટનો કોઈન નાખો એટલે મશીને એ બૂટ તમારો પકડી લીધો અને છોડી દે. હવે ગુજરાતી માણસ જુઓ, એ ગયો, એણે મશીનમાં પગ મૂક્યો, બૂટ પોલિશ થઈ ગયો, બાજુમાં બીજા મશીનમાં બીજો પગ મૂક્યો અને મફતમાં પોલિશ કરીને હાલતો થઈ ગયો. પણ સાહેબ તકલીફ તો ત્યાં થઈ કે એક ભૂરિયો ત્યાંનો આવ્યો, એણે જેવો પહેલો પગ મૂક્યો મશીનમાં અને મશીન એનો પગ પકડી લીધો. ગુજરાતી માણસ દુકાનમાંથી બહાર જાય ને એટલે એના નોકરને કહેશે, લે ધ્યાન રાખજે દુકાનનું. સામેવાળી દુકાનવાળાને કહેશે, ભાઈ જરા મારા નોકરનું ધ્યાન રાખજો. એક વખત માણસ જૂઠું બોલે, એક વખત માણસ જિંદગીમાં જૂઠું બોલે તો એની 5 મિનિટ આયુષ્યમાંથી ઓછી થઈ જાય. એક સર્વે થયો છે, 5 મિનિટ આયુષ્ય ઓછી થઈ જાય. પણ જો એક માણસ, કોઈ પણ માણસ એક વખત જોરથી જો હસે ને ખડખડાટ સાહેબ, તો 10 મિનિટ એના આયુષ્યમાં વધી જાય છે. હવે ગુજરાતી માણસનું કેલ્ક્યુલેશન જુઓ, હસતા હસતા જૂઠું બોલે તોય 5 મિનિટનો ફાયદો. હમણાં તો એક બંગાળી, એક ગુજરાતી અને એક પંજાબી, 3 જણા યમરાજાની ભૂલથી સ્વર્ગમાં પહોંચી ગયા સમયથી પહેલાં. ચિત્રગુપ્તે ચોપડો જોયો કે ભાઈ આ લોકોનો તો ટાઈમ નથી થયો, એક કામ કરો, આપણી ભૂલ છે, 50-50 લાખ વળતર આપીને 3ને પાછા પૃથ્વી ઉપર મોકલી દો. એટલે પેલા બંગાળી અને પંજાબી તો ખુશ થઈને 50 લાખ લઈને નીકળી ગયા. પણ પેલો ગુજરાતી બાર્ગેન કરવા ઊભો થઈ ગયો કે સાહેબ 1 કરોડ તો હોવા જોઈએ. બહુ દૂરથી આવ્યો, ચલો એમ કરો, તમારું બી નહીં મારું બી નહીં, 75 લાખમાં ફાઇનલ કરી દો. આ માઇકથી મિત્રો મારો અવાજ તમારા સુધી પહોંચે છે. આ માઇક અને વાઇકમાં શું તફાવત છે તમને ખબર છે? માઇકની સામે તમે બોલી શકો, વાઇકની સામે બોલી ના શકો. બીજું, માઇકની હાઇટ તમારી હાઇટ પ્રમાણે તમે એડજસ્ટ ઉપર નીચે કરી શકો, વાઇકમાં આ પ્રોવિઝન નથી. બીજો તફાવત, તમે માઇક એકસાથે 3-4 વાપરી શકો, 3-4 લગાડી બોલી શકો, વાઇકમાં એ વ્યવસ્થા નથી. અને માઇક ખરાબ થઈ જાય તમે બાજુવાળાનું લાવીને કામ ચલાવી શકો, વાઇકમાં. અને છેલ્લો તફાવત સાંભળજો, માઇક બગડે તો બંધ થઈ જાય અને વાઇક બગડે તો ચાલુ થઈ જાય. મારા પણ એકવાર લગ્ન થયા હતા. હા, એકવાર બહુ થઈ જાય. મારા નવા લગ્ન થયા, મેં મારી વાઈફને કીધું, મેં કીધું તું રોટલી કેવી બનાવે છે? મેં કીધું તું મારી મમ્મી જેવી નરમ પોચી કૂણી ગોળ રોટલી બનાવતા શીખી જા. મારી વાઈફ મને કહે, તમે પણ તમારા બાપુજી જેવો લોટ પલાળતા શીખી જાઓ. આ પત્નીઓ એટલી બધી હાજર જવાબી હોય છે સાહેબ. મારે જ્યારે અમદાવાદ જવાનું હતું, ટીવીનું શૂટિંગ હતું. મારી વાઈફ કે કેટલા દાડા લાગશે? મેં કીધું 3 દાડા. મને કે 3000 આપો. મેં કીધું કેમ? તાર પૈસાની શું જરૂર છે? મને કે ઘર ચલાવવા પૈસાની જરૂર ના પડે. મેં કીધું ગાંડી, ઘર ચલાવવા પૈસાની નહીં, અક્કલની જરૂર પડે.
કે વાત તો સાચી, પણ હું તો તમારી પાસે એ જ માગું ને જે તમારી પાસે હોય. એટલે આ લોકો તો એમ સમજે અમારો ઉપરનો માળ ખાલી છે. એકવાર હું બેઠો હતો ને તો મારી વાઈફ મને કહે, હું મરી જાઉં તો તમે શું કરો? મેં કીધું હું તો ગાંડો જ થઈ જઉં. કેમ? એટલે તમે બીજા લગ્ન ના કરો? મેં કીધું ગાણા માણસનો શું ભરોસો, કાંઈ બી કરી છે. પણ તમે જોજો મિત્રો, આપણે ગમે ત્યારે બેઠા હોય તો વાઈફ લોકો આવી જ વાત કાઢે. પાછો એકવાર હું બેઠો હતો ને તો મારી વાઈફે મને પૂછ્યું કે હું મરી જાઉં તો તમે શું કરો? આ વખતે મેં કીધું હું મરી જાઉં. કેમ? તમે મને એટલો બધો પ્રેમ કરો છો કે હું મરી જાઉં તો તમે મરી જાઓ? મેં કીધું એવું નથી. ઘણી વખત વધારે પડતી ખુશી પણ જીવલેણ સાબિત થતી હોય છે. એકાદ બે વાત મેં મારી વાઈફને કરી મિત્રો, પણ સાચું જોવા જઈએ તો મારી વાઈફની બહુ વાત નથી કરતો. એનું કારણ શું છે કે મારી વાઈફ મને બહુ પ્રેમ કરે છે. ખોટો નહીં કહું, મારી વાઈફ મને એટલો બધો પ્રેમ કરે, મને મૂકીને કોઈ દાડો જમે નહીં. અમારા પ્રોગ્રામ હોય રાતના 12 વાગે, 1 વાગે, 2 વાગે, મારી રાહ જોઈને બેઠી હોય. હું ઘરે જઉં, રસોઈ બનાવું. મારી વાઈફને મેં કીધું મને 1000 રૂપિયા આપ. મને કે શું કરવા છે? અરે મેં કીધું યાર ચશ્મા બનાવે છે, મારી દૂરની નજર કમજોર થઈ ગઈ છે. મને પકડીને લઈ ગઈ ટેરેસ ઉપર. મને કે આ શું છે? મેં કીધું ચંદ્ર. મને કે હજી કેટલું દૂર જોવું છે? બહેનો છે ને બહેનો સાડી 2 કારણસર ખરીદે છે. પહેલાં તો એમ કે આખા બિલ્ડિંગમાં બધાની પાસે આ સાડી છે એટલે મારે જોઈએ. અને બીજું એ કે આ સાડી આખા બિલ્ડિંગમાં કોઈની પાસે નથી એટલે મારે જોઈએ. અને એમાં પેલો હસબન્ડ સાડી લેવા ગયો હોય ને તો દુકાનવાળો એમ પૂછે કે ભાભી માટે જોઈએ છે કે કોઈ સારી બતાવું? હમણાં મારો એક દોસ્તાર મને મળ્યો. મેં કીધું અલ્યા રાતના તું દારૂ પી અને મોડો આવ્યો પછી તારી વાઈફ કંઈ બોલી નહીં? કે ના રે ના, આગળના 2 દાંત તો આપણે આમે પડાવવાના જ હતા ને. હમણાં એક પતિ ને પત્ની રસ્તામાં જતા હતા અને એક છોકરી મળી અને એના પતિ જોડે કંઈક વાતચીત ઘૂસપૂસ કરીને નીકળી ગઈ. અને પત્નીએ એના પતિને પૂછ્યું કે કોણ હતી, શું કહેતી હતી? કે તો મારી કોલેજની જૂની ફ્રેન્ડ હતી. કે શું કહેતી હતી? કે એમ કહેતી હતી કે મારી જોડે લગ્ન કર્યા હોત ને તો થેલા ના ઉપાડવા પડત. થેલા મને આપી દે. હમણાં તો એક જણો પોસ્ટ ઓફિસમાં પહોંચી ગયો. પોસ્ટ ઓફિસવાળો કે શું છે ભાઈ? કે સાહેબ મારી વાઈફ ખોવાઈ ગઈ. કે વાઈફ ખોવાઈ ગઈ તો પોલીસ સ્ટેશનમાં જવું જોઈએ, અહીંયા પોસ્ટ ઓફિસમાં શું આવ્યા, શું કામ આવ્યા? પેલો કહે યાર એટલી ખુશી થઈ ગઈ મને ખબર નથી પડતી ક્યાં જવું ને ક્યાં ના જવું. મને એક જણો કે મારી ગર્લફ્રેન્ડને મને કંઈક ગિફ્ટ આપી છે, કોઈ સારી વસ્તુ. શું આપું? મેં કીધું સોનાની વીંટી આપ. મને કે કોઈ મોટી વસ્તુ આપી છે. તો મેં કીધું ટ્રકનું ટાયર આપી દે. હમણાં તો એક બહેનને યમરાજ લેવા માટે આવ્યા. યમરાજ કે ચાલો બેન તમારો ટાઈમ થઈ ગયો છે. પેલા બેન કે યમરાજને કે સાહેબ 2 મિનિટ ઊભા રહો, 2 મિનિટ. પેલો કે 2 મિનિટમાં તમે શું કરી લેશો? કે 2 મિનિટમાં હું જરા સ્ટેટસ ફેસબુકમાં અપડેટ કરું છું. ટ્રાવેલિંગ ટુ યમલોક. મુંબઈવાળા, સુરતવાળા અને અમદાવાદવાળા, ગુજરાતી લોકો બધે રહે છે, પણ મુંબઈ, સુરત અને અમદાવાદવાળા 3માં ફરક છે. ચાલતી ગાડીએ ચડી જાય ને ઉતરી જાય મુંબઈવાળા, ગાડી સેજ ધીમી પડે ને ઉતરે એ સુરતવાળા, પણ ગાડી પૂરેપૂરી ઊભી રહી ગયા પછી આખા ડબ્બામાં આટો મારી 72 સીટ ચેક કરી સૌથી છેલ્લે ઉતરે કોઈ સામાન લઈ ગયો. હમણાં તું અમદાવાદ જતો તો ટ્રેનમાં મારી બાજુમાં એક ભાઈ બેઠેલા. 2-3 જાતની ગોળી લીધી, બાથરૂમમાં ગયા, આવીને બેસી ગયા. પછી મેં કીધું કાકા ટેબ્લેટ? મને કે મારી તબિયત ખરાબ નથી ને મને ડૉક્ટરે દવા લખી આપી. મેં કીધું દવા તો ડૉક્ટર જ લખી આપે, પણ તમે આ લઈને બાથરૂમમાં? મને કે તમને ખબર ના પડે, મને ડૉક્ટરે કીધું છે 3 ગોળી એકી સાથે લેવાની. મારી બાજુમાં અંદરની સાઈડ એક માણસ બેઠો હતો, એકદમ જાડીયો માણસ, ટાઈટ જીન્સ પહેરેલું. એ ભાઈ ઊભા થયા, બાથરૂમ ગયા, પાછા આવીને બેસી ગયા. 5 મિનિટ પછી પાછા ઊભા થયા, પાછા બાથરૂમ ગયા, આવીને બેસી ગયા ને 5 મિનિટ પાછો ઊભા થયો. રસ્તામાં સામાન પડ્યો તો તકલીફ પડતી. મેં કીધું મોટા ભાઈ તમને કંઈ તકલીફ છે? એને મારી સામે જોવા મળે. હું સમજી ગયો આ માણસ ગુજરાતી નથી સમજતો, એટલે મેં હિન્દીમાં ચાલુ કર્યું. મેં કીધું ભાઈ સાहब आपको कह रहा हूँ, आप आ रहे हो जा रहे हो, आ रहे हो जा रहे हो, आपको चैन नहीं है?
એ કે ચેન તો હૈ મગર ખુલતા નહીં. હું અમદાવાદ ઉતર્યો, રિક્ષામાં બેઠો, રિક્ષાવાળાએ પાછળ 5 જણા બેહાડેલા, પેલી શેરે રિક્ષા હતી, અને ડાબી બાજુ એક જણો બેઠેલો, આમ ખસીને મને જમણી બાજુ બેસાડી દીધો. મને કે આવી જાઓ સાહેબ. અને એને સ્ટેરિંગ તો એવી રીતે પકડેલું કે જાણે પડી ના જાય, અને રિક્ષા એવી ભગાવે સાઈડ બતાવવા માટે ટાંગ બહાર કાઢે. મેં કીધું ભાઈ ધ્યાન રાખજો, ઘરે 2 છોકરા છે. એ કે છોકરાનું ધ્યાન મારે રાખવાનું. આવા જવાબ. મારે અમદાવાદમાં વાડીલાલ સારાભાઈ હોસ્પિટલમાં એક ભાઈની ખબર કાઢવા જવાનું, એટલે મેં રિક્ષાવાળાને પૂછ્યું, મેં કીધું ભાઈ વાડીલાલ જવાનું કોઈ શોર્ટકટ છે? મને કે છે ને સાહેબ, રિક્ષામાંથી નીચે ઉતરી જાઓ, રોડ ઉપર ઊભા રહી જાઓ, સામેથી સીધું ટ્રક આવે છે, સીધા VS. આવા શોર્ટકટ બતાવે. પણ અમદાવાદમાં એક જગ્યાએ એક પિક્ચરનું પોસ્ટર મારેલું હતું, એની ઉપર લખેલું હતું અમદાવાદમાં પહેલી વાર ઇન્સાનિયત. 2 ફિલ્મોના પોસ્ટર હતા, એક ચોર પોલીસ, બાજુમાં બીજું એક દૂજે ફિલ્મ. અમદાવાદમાં ટાઉન હોલમાં સરસ મજાનું ગુજરાતી બહુ મોટું બોર્ડ મારેલું હતું, ગુજરાતી ડ્રામાનું નામ હતું મોટા ઘરની વહુ. નીચે લખેલું ચાલુ છે. આપણે તમે જુઓ, હાસ્ય ક્યાંથી મળે છે? કાંકરિયા તળાવ ઉપર હું મારો મિત્ર આંટો મારવા નીકળ્યા, એટલે મારો દોસ્તાર મને કે નવીને એક બોર્ડ મારું શું લખ્યું છે? મને કે કોઈ ડૂબતા ને બચાવ તો 500 ઇનામ. તો આપણે શું કામ છે? મને કે તું પડ, હું તને બચાવું, 500 મળશે, અડધા લઈ જઈશ. મેં કીધું યાર મને તરતા નથી આવડે. એ કે મને આવડે છે ને. મેં ભૂસકો માર્યો, ધડામ, બચાવો. ઓલો ડાફેરા મારે. મેં શું કરે છે? મને કે બીજું બોર્ડ માર્યું. મેં કીધું શું? મને કહ્યું કે લાશ બહાર કાઢે તો ઇનામ ₹1000. અમેરિકાની અંદર ઘરમાં લાઇટ જાય ને અમેરિકામાં, તો એ લોકો તરત ઇલેક્ટ્રિસિટીવાળાને ફોન કરે. જાપાનમાં ઘરમાં લાઇટ જાય તો પોતાના ફ્યુઝ ચેક કરે. અને આપણે ઇન્ડિયામાં ઘરમાં લાઇટ જાય ને તો છોકરાને કહે છે, લે આ જો બાજુવાળાને ત્યાં લાઇટ છે. પ્લેનમાં હમણાં તે કાકા પ્લેનમાં ચડી ગયા. પ્લેનમાં ચડ્યા, સીધા કોકપીટમાં જે પેલો પાયલોટ પ્લેન ચલાવતો ત્યાં ઘૂસી ગયા, બેસવાની જગ્યાએ. અને પાછા જઈને પેલા પાયલટને કે શું સાહેબ બધું બરાબર છે? પેલો કે હા સાહેબ બરાબર છે. તો કે પેટ્રોલ ચેક થઈ ગયું છે? કે હા ચેક થઈ ગયું છે, બેસી જાઓ. કે ટાયર વાયરમાં હવા બરાબર ચેક થઈ ગઈ છે? કે કાકા બધું ચેક થઈ ગયું, બેસી જાઓ. અરે કે બેસી જઈશ યાર, પછી તમે રસ્તામાં મને એમ નહીં કહેતા ધક્કા મારો. ઘણા બધા સર્વે થયા છે કે માણસની પહેલી જરૂરિયાત ભૂખ છે કે પ્રેમ. હમણાં એક વૈજ્ઞાનિકે એક પ્રયોગ કર્યો કે માણસની પહેલી જરૂરત ભૂખ છે કે પ્રેમ. એણે શું કર્યું? એક ઉંદર લીધો, એક પિંજરો લીધો, એમાંથી એક ઉંદર લીધો, ઉંદરને બહાર કાઢ્યો. બહાર એણે જુવારીના કેટલાક દાણા મૂક્યા હતા અને એક ઉંદરડી મૂકી હતી. ઉંદર જેવો બહાર આવ્યો, એણે જુવારીના દાણાની સામે જોયું, ઉંદરડીની સામે જોયું, જુવારીના દાણા ખાઈને પાછો જતો રહ્યો. એણે જુવારીના દાણાની જગ્યાએ ઘઉંના દાણા મૂક્યા, પાછો ઉંદર બહાર આવ્યો. એણે ઘઉંના દાણાની સામે જોયું, ઉંદરડીની સામે જોયું અને પાછો જતો રહ્યો. ત્રીજી વાર પછી એણે જુવારીના દાણાની જગ્યાએ બાજરીના દાણા મૂક્યા. ઉંદર બહાર આવ્યો, બાજરીના દાણા જોયા, ઉંદરડીની સામે જોયું, બાજરીના દાણા ખાઈને જતો રહ્યો. એટલે એણે નક્કી કર્યું કે માણસની પહેલી જરૂરિયાત ખરેખર પ્રેમ નહીં પણ ભૂખ છે. ઉંદર કે અલ્યા ભાઈ એકવાર ઉંદરડી તો બદલીને જોવી હતી. હમણાં તો હું ટ્રેનમાં જઈ રહ્યો હતો ને, તો ટ્રેનની અંદર કોલેજના 2 છોકરા ધમાલ મસ્તી કરે. અને મારા બેટા પછી ચેન જોઈને કે આ ચેન ખેંચીએ આપણે, ચલ ચેન ખેંચીએ. એટલે પેલો કે ચેન ખેંચીએ ને તો ગાડા આવે તો હમણાં આપણે ₹500 આપવા પડે. તો પેલો કે વાંધો નહીં, તારી પાસે કેટલા છે? પેલો કે મારી પાસે 200 છે. પેલો કે મારી પાસે 300 છે. ખિસ્સામાં જોયું કે હા વાંધો નથી, આપણે ચેન ખેંચીએ. એ લોકોએ ચેન ખેંચી અને ટીસી પેલો આવે એ પહેલાં એ લોકોનું ધ્યાન મારી તરફ જોયું કે આપણે વાંધો નથી, પૈસા ખર્ચવાની જરૂર નથી, આ કાકા બેઠા છે ને, હા આપણે એનું નામ લઈ લેશું. એટલે પેલો ટીટી આવ્યો, આઈને કે ભાઈ કોણે ચેન ખેંચી? પેલા છોકરા કે હમણે ખેંચી. મને કે તમે ખેંચી? મેં કીધું હા. તો મને કે કેમ ખેંચી? મેં કીધું આ 2 છોકરા ક્યારના મારી જોડે ઝઘડો કરે છે, એ લોકોએ ઝઘડો કર્યો, મારામારી કરી, મારા પૈસા લઈ લીધા. જુઓ, એકના ખિસ્સામાં 200 છે, એકના ખિસ્સામાં 300 છે. હમણાં તો લોકડાઉન થઈ ગયું. લોકડાઉનમાં 20 મહિના બધા લોકો હેરાન થઈ ગયા. અને લોકડાઉનની અંદર લોકો કરતા હતા વર્ક ફ્રોમ હોમ. અમારે શું વર્ક ફ્રોમ હોમ કરવું? હવે હું બેઠો હતો, છાપાઈ નહોતા આવતા, જૂનું છાપું વાંચતો હતો. મારી વાઈફ આંટા મારે આજુબાજુમાં અને પછી કે
બબડાટ કર્યો કે આ બીમારી ભગવાન જાણે ક્યારે જશે. મને ખબર ના પડી કે આ કોરોનાને કહે છે કે મને કહે છે. હમણાં અમારો એક મહિલા મંડળનો મારો કાર્યક્રમ હતો. કાર્યક્રમ પતી ગયો અને એક બેન આવ્યા, મને કે નવીનભાઈ શ્રાવણ મહિનો છે, તમે બ્રાહ્મણ છો ને? મેં કીધું હા. મને કે કાલે સોમવાર છે, ચા પીવા આવશો? મેં કીધું ભલે બેન. અમે કલાકાર, અમે ચાના રશિયા, હું પહોંચી ગયો. બેને ચા બનાવી જબરજસ્ત. પછી આપણે ગયા એટલે કંઈક વાતચીત કરીએ. મેં કીધું બેન તમારું નામ શું? મને કે મારું નામ જાસવંતી બેન. મેં કીધું સરસ નામ છે. કે મારી એક દીકરી ચંપા, બીજી દીકરી ચમેલી. એટલા મેં એક છોકરો કૂદતો હોય કે મારો દીકરો ગુલાબ. મેં કીધું તમારું નામ જાસવંતી બેન, એક દીકરી ચંપા, બીજી ચમેલી, દીકરો ગુલાબ, આખો નાખો બગીચો છે, તો આ બાગનો માળી ક્યાં? એટલા મેં ખકડી જેલા ખટારા જેવો ડોહો આવ્યો કે આ છોકરાનો બાપ ધતુરો. હમણાં તો એક બસની અંદર એક ડોશીમાં ચડ્યા, બસ આખી ફૂલ. કોઈ બેસવાની જગ્યા આપીને ડ્રાઈવરના દયા આવીને તેણે માજીને બોનેટ ઉપર બેસાડી દીધા. થોડીક બસ આગળ નીકળીને એકદમ યંગ છોકરી ચડી. બસમાં જેવી ચડીને તો આમ ઘણા લોકો ઊભા થઈ થઈને જગ્યા ઓફર કરવા માંડ્યા. પણ પેલી છોકરી ક્યાંય બેસે નહીં, વિચાર કરતી ક્યાં બેસું. એટલે પેલી બોનેટ ઉપર ડોશી બેઠી હતી, ક્યાંય બેસી જા બેન, બેસી જા, થોડા વર્ષ પછી અહીં જ બેસવાનો વારો આવશે. ભાઈ ગાવામાં આપણું કામ નહીં હો. એક વખત મારું છે ને, હું ગાવાની કોમ્પિટિશનમાં ગયો હતો. તે મારો નંબર બીજો આવ્યો એટલે મારા દોસ્તાને વાત કરી. મને કે તારો નંબર બીજો આવ્યો, કંઈ વાંધો નથી. પણ કે કેટલા જણા હતા? મેં કીધું 2 જણા. મને કે આમ તો 2 નંબર મોટો જ કહેવાય એકથી, પણ એણે તારાથી સારું ગાયું? મેં કીધું એને સાંભળ્યો જ નથી, મને સાંભળીને એને નંબર 1 આપી દીધો. એક દારૂડિયો ગુજરી ગયો, પણ મરતા મરતા એક અણમોલ વચન કહેતો ગયો. એ કે દારૂ તો બ્રાન્ડેડ પીતો હતો, મારું આ લીવર જ સાલું લોકલ નીકળ્યું. અમારે હું ઘરથી બહાર નીકળ્યો એટલે મને એક ભિખારી મળ્યો. એટલે મારે મોડું થતું હતું. મેં કીધું ભાઈ કામ કરજે ને, તું કાલે લઈ લેજે. મને કે સાહેબ તમારા આજકાલના વાયદામાં ગલીમાં મારા લાખો રૂપિયા ફસાઈ ગયા. પછી હું આગળ ગયો ને, એક બીજો ભિખારી મને મળ્યો. એ થોડો અપંગ જેવો હતો, મને દયા આવી. મેં ખિસ્સામાં હાથ નાખ્યો, 5નો સિક્કો મળ્યો, મેં એને આપી દીધો. એનાથી આગળ ગયો ને, 4 રસ્તા ઉપર એક બીજો ભિખારી મળ્યો. મેં 2 રૂપિયા આપ્યા. મને કે સાહેબ ત્યાં 5 નહીં 2. મેં કહ્યું તને શું ખબર પડી? મને કે મને SMS આવી ગયો. ભિખારીઓનું બી કમ્યુનિકેશન કેટલું ફાસ્ટ હોય છે. સ્ટેશન ઉપર ગયો, ત્યાં એક ભિખારી છે ને, એ એકદમ રેગ્યુલર, હું એનો ક્લાયન્ટ. એટલે મને મળ્યો ને, એટલે મેં 5 રૂપિયા, એટલે મને કે સાહેબ પહેલાં તો તમે મને 20 રૂપિયા આપતા હતા, પછી 10 રૂપિયા આપતા, હવે 5 રૂપિયા. મેં કીધું જો ભાઈ, પહેલાં હું કુંવારો હતો, પછી મારા લગ્ન થઈ ગયા, હવે મારા 2 છોકરા છે. મને કે સાહેબ મારા પૈસાથી તમે તમારું ઘર ચલાવો. હમણાં એક ભિખારીને 100 રૂપિયાની નોટ મળી. 5 સ્ટાર હોટલમાં ગયો, મસ્ત જમી લીધું. પછી 1500 રૂપિયાનું બિલ આવ્યું. એણે કીધું પૈસા નથી, એટલે હોટલવાળાએ ભિખારીને પોલીસને સોંપી દીધો. એટલે પોલીસને એણે 100 રૂપિયાની નોટ આપી અને છૂટી ગયો. આને કહેવાય બિઝનેસ મેનેજમેન્ટ વિધાઉટ MBA. પણ હમણાં અમે લોકો બસની લાઈનમાં ઊભા હતા. એક ભિખારી આવ્યો અને એટલું બધું એને સિમ્પથિક એટમોસ્ફિયર ઊભું કર્યું કે બધા લોકો એકદમ ઇમોશનલ થઈ ગયા. કોઈએ 10 આપ્યા, કોઈએ 20 આપ્યા, કોઈ 5 આપ્યા. થોડી વારમાં એની પાસે 100 રૂપિયા ભેગા થઈ ગયા. અમે લોકો લાઈનમાં ઊભા હતા, એ રિક્ષા કરીને નીકળી ગયો. મારો દોસ્ત નવો અમારા દૈસાની બાજુમાં મીરા રોડમાં રહેવા આવ્યો. હવે અમારે ત્યાં શું, મુંબઈમાં તો કાચની બારીઓ, લાકડાની બારીઓ હોય નહીં. એટલે એની વાઈફે એને કીધું કે તમે એક કામ કરજો, આ વખત પગાર આવે ને તો આ બારીઓમાં પડદા નંખાઈ દેજો. એટલે પેલો કે હું કામ ખર્ચો કરાવે છે, પડદા નંખાવાની શું જરૂર છે, તકલીફ શું છે? પેલી કે પેલો 4થા માળવાળો છે ને, એ વારે વારે મારી સામે જોવાની કોશિશ કરે છે. આ કે એક વખત મોઢું બતાડી દે, પડદા એ નંખાવશે. હવે હસબન્ડ વાઈફમાં બહેસ થાય. પેલી કે છોકરા ઇંગ્લિશ મીડિયમમાં મુકાવા છે, હસબન્ડ કે ગુજરાતી મીડિયમમાં. એ કે આપણે 2 ભણ્યા નથી, ઇંગ્લિશ ભણાવશે કોણ?
જો હું કોઈ બેન રાખીશ તો તું ના પાડીશ, અને કોઈ ભાઈ આવે ભણાવવા તો મને નહીં ગમે. પણ કે ના, ઇંગ્લિશ મીડિયમ, મીડિયમ એટલે મીડિયમ, પછી રિઝલ્ટ મીડિયમ જ આવે છે. અમારે ત્યાં શહેરની અંદર આ દાદા દાદીના ફોટા ના, તમે ગામડામાં તો તમે જોજો દાદા દાદીના ફોટા લગાડે, પણ અમારે ત્યાં ફ્લેટ સિસ્ટમમાં પોસિબલ નથી. કારણ કે જો અહીંયા અમારા ફ્લેટની અંદર દાદાનો ફોટો લગાવવા માટે આમ ખીલી મારીએ તો પાછળવાળીનો દાદીનો ફોટો નીચે, અને પેલો દોડતો આવે કે મારા દાદીને ધક્કો કોણે માર્યો. હવે એમ તો ના કહેવાય મારા દાદા હતા. હમણાં એક ગામમાં એક ફોરેનર આવ્યો અને બે જણા ગામડાવાળા ઊભેલા ને, એટલે એને ઇંગ્લિશમાં કંઈક પૂછ્યું, પેલા લોકોને કંઈ ખબર પડી નહીં, એટલે પછી એણે એ જ વાત જર્મનીમાં બોલ્યો. તો પેલા હવે ઇંગ્લિશ ના આવડતું જર્મની ક્યાં આવડે, પછી રશિયન લેંગ્વેજમાં બોલ્યો. હવે જેને ઇંગ્લિશ ને જર્મન ના આવડતી રશિયન ક્યાં આવડે, પછી કંટાળીને આગળ નીકળી ગયો. એટલે પેલા એક ગામડાવાળાએ બીજાને કીધું કે ભાઈ આપણે છે ને આપણી ભાષા સિવાય એકાદ બે ભાષા બીજી શીખવી જોઈએ. પેલો કે કોઈ ફાયદો નથી. શું ફાયદો છે, એને 3 આવડતી હતી, કંઈ ફાયદો થયો? ભગવાન જ્યારે રૂપ વેચવા નીકળ્યા ને, એટલે એમણે કાશ્મીરથી નોર્થથી શરૂઆત કરી. એટલે કાશ્મીરની અંદર બહુ સૌંદર્ય, બહુ રૂપ. પછી ત્યાંથી ભગવાન મધ્યપ્રદેશમાં આવ્યા, દિલ્હી આવ્યા, મુંબઈ આવ્યા, એમ કરતાં કરતાં સાઉથમાં પહોંચ્યા. એમની પાસે રૂપનો સ્ટોક ખલાસ થઈ ગયો. સાઉથમાં બધા લોકો ડાર્ક, કાળા. એટલે એ લોકોએ કમ્પ્લેન કરી ભગવાનને. ભગવાને કીધું તમે ચિંતા ના કરો, જ્યારે હું બુદ્ધિ વેચવા નીકળીશ ને એટલે નીચેથી શરૂઆત કરીશ. ભગવાનની બુદ્ધિ વેચવા નીકળ્યા, સાઉથ ઇન્ડિયાથી ચાલુ કર્યું. તમે જોજો તમિલનાડુ, કેરલામાં એટલા બધા એજ્યુકેટેડ. કેરલાનું 100% છે એજ્યુકેશન, હોશિયાર માણસો. ત્યાંથી ઉપર આવ્યા, મુંબઈ આવ્યા, ગુજરાત આવ્યા, એમ કરતાં 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 ઉપર આવી ગયા. પંજાબ આવતા એમની પાસે બુદ્ધિનો સ્ટોક ખલાસ. હું હોટલમાં ગયો, એટલે મેં કીધું જમવામાં શું રેડી છે? મને કે સાહેબ જમવાનું 3 દિવસથી રેડી છે, ગરમ કરવાનો તો ટાઈમ જોઈએ. મેં કીધું જમવાનું જવા દે. નાસ્તામાં શું રેડી છે? મને કે ભજી છે ને ભજીયા છે. મેં કીધું બેમાં કેટલો ફરક? મને કે 3 દાડાનો. મેં કીધું જવા દે. એક કામ કરતું મને ચા આપી દે. કે ચા સફેદ કપમાં આપું કે પીળા કપમાં? મેં કીધું હવે એમાં શું ફરક છે? મને કે સફેદ કપ અમે રોજ સાફ કરીએ છીએ. મેં કીધું સફેદ કપમાં આપ. હવે ચા લઈને આવ્યો ને, ચાની અંદર માખી પડી હતી. મેં કીધું આ ચામાં માખી છે. કે સાહેબ 5 રૂપિયાની ચામાં શું હાથી ઘોડા આવે? બધું ચા પાછી લઈ જા. પાછી લઈ ગયો, બીજી લાવ્યો, ચામાં કેરોસીનની વાસ આવતી હતી. એટલે મેં કીધું આમાં ચામાં કેરોસીનની વાસ આવે છે, તારા મેનેજરને બોલાવ. મેનેજર આવ્યો કે સાહેબ આ મારો છે ને વેટર ગાંડો છે, એણે ભૂલથી તમને કોફી આપી દીધી લાગે છે, કારણ કે અમારી ચામાં તો પેટ્રોલની વાસ આવે છે. પહેલાં તો સાહેબ છે ને જીવન અને મરણ હાવ ફ્રી હતા. અત્યારે કેવું છે કે સિઝેરિયન વગર કોઈ જન્મતું નથી અને વેન્ટિલેટર વગર કોઈ મરતું નથી. હમણાં તો એક જણો ટ્રેનમાં બેઠો હતો, પેલી રાજધાની એક્સપ્રેસ આવે છે ને ટ્રેન, એમાં એક જણો બેઠો હતો, બેઠો બેઠો પેગ લગાવતો હતો. પછી પેલા રેલવેવાળાનો માણસ હોય ને એને બોલાવે કે અહીંયા આ લે 100 રૂપિયાની નોટ, છેલ્લો પેગ છે, એક કામ કર થોડો બરફ લઈ દે. પેલો કે સાહેબ બરફ નહીં મળે. પેલો કે બરફ જોઈએ જ કે નહીં મળે? કે કેમ? કે પેલી લાશ હતી ને છેલ્લા સ્ટેશન ઉતરી ગઈ. હમણાં એક સર્વે થયો, એ પ્રમાણે સ્ટુડન્ટને પૂછવામાં આવ્યું કે 1000 પાનાની બુક હોય તો કેટલા દિવસમાં તમે વાંચી શકો? એટલે BA વાળા કે 6 મહિના, કોમર્સવાળા કે કમસે કમ 3 મહિનામાં વાંચી લઈએ, સાયન્સવાળા કે 100 દિવસમાં વાંચી લેવાય, એન્જિનિયરિંગવાળાને પૂછ્યું એ કે પરીક્ષા ક્યારે છે? આપણે ત્યાં છે ને અહીંયા યુકેમાં ને ઇન્ડિયામાં રાઇટ હેન્ડ ડ્રાઈવ છે, પણ અમેરિકામાં લેફ્ટ હેન્ડ ડ્રાઈવ છે. એક જણાએ અમદાવાદવાળાને પૂછ્યું તમારે ત્યાં કઈ રીતે ડ્રાઈવ છે? પેલો કે અમારે તો બોસ એવું છે ને કે સામેવાળો ક્યાંથી આવે છે એની ઉપર આધાર છે, આ લોકો ક્યાંય બી ઘૂસી જાય. હમણાં એક મેજરના લગ્ન થયા. મેજર એકદમ રૂઆબદાર મેજર ઘરે આવ્યા, બંગલામાં જેવા આવ્યા ને કૂતરો ભસવા માંડ્યો. એટલે મેજરે કીધું ટોમી 1, કૂતરો ભસતો તો કે ટોમી 2, કૂતરો ભસી ગયો, ટોમી 3 કહીને મેજરે ગોળી મારી દીધી.
હવે એની વાઈફ એમની જોડે હતી કે તમે આ શું કર્યું, કૂતરાને ગોળી મારી દીધી, કેટલા નિર્દયી છો તમે આવા પ્રાણીને ગોળી મારી દીધી. પેલો એની વાઈફને કે ચૂપ થઈ જાય. એક જણા મારા દોસ્તારની વાઈફ કે આજકાલ ઈમાનદારી જેવી કોઈ વસ્તુ જ નથી બચી. પેલો કે કેમ, શું થયું? કે આપણા જે 2 ટુવાલ ધોવા આપ્યા હતા ધોબીને એક મળતો નથી, એમ કહે છે. મળતો નથી, મને લાગે છે એણે ચોરી લીધો છે. એટલે કે કયો નથી મળતો, કયો ચોરી લીધો છે? તાજ હોટલવાળો કે ઓબેરોય હોટલવાળો? હમણાં તો એક જણો એક મ્યુઝિયમમાં ફરી રહ્યો હતો. મ્યુઝિયમમાં ફરતો હતો, એન્ટિક પીસનું મ્યુઝિયમ હતું. એમાં એક ઘડો હતો, એના હાથથી તૂટી ગયો. એટલે પેલા મ્યુઝિયમના મેનેજરે કીધું કે સાહેબ તમારાથી આ ઘડો પડી ગયો, તમને ખબર છે આ ઘડો 1000 વર્ષ જૂનો હતો. પેલો કે એમ, હું તો ખોટું ટેન્શન કરતો હતો, મને એમ કે નવો હશે. હમણાં તો એક જણો મને મળ્યો કે આ મારો છોકરો ચિત્તરંજન, આ નિરંજન, આ શતરંજન, આ મનોરંજન. મને કે હવે છોકરો ત્યાં શું નામ રાખવું? મેં કીધું રાખ દંતમંજન. એક કોર્ટની અંદર ન્યાયાધીશે એક ચોરને પૂછ્યું કે એક જ રાતમાં 6 જગ્યાએ તાળા તે તોડ્યા કઈ રીતે? પેલો કે સાહેબ જવા દો, ના ઉંમરમાં તમે શીખીને શું કરશો? અત્યારે ઉત્તર ગુજરાતવાળા છે ને, ઉત્તર ગુજરાતવાળા કોઈ પણ વસ્તુમાં એમના એક આદત છે બોલવાની. બરાબર છે, ખાસ આદત. મારો એક દોસ્તાર મને કે, મને ઘરેથી ફોન આવ્યો, ફાધર સિરિયસ છે, બરાબર છે. હું ઘરે પહોંચ્યો, ફાધર ગુજરી ગયા, બરાબર છે. હવે આપણે થોડું કહેવાય બરાબર છે. અમેરિકાવાળાઓની આદત, અમેરિકાવાળાઓ વાતે શું કે ઓકે. 2012માં હું અમેરિકાના પ્રવાસે ગયો હતો. મારા મિત્ર શરદભાઈ પટેલ એમના ઘરે ઉતર્યો હતો. સવારે ઉઠ્યો એટલે મને કે નવીન કુમાર, આ રાજેશ ખન્ના ગુજરી ગયો, ઓકે. આપણે શું કહેવાય. પણ અમેરિકાને મને યાદ આવ્યું કે નાયગ્રા ફોલ છે ત્યાં, બફેલો સિટીની બાજુમાં નાયગ્રા ફોલ વર્લ્ડ ફેમસ છે. ત્યાં એક આખું મહિલા મંડળ ઇન્ડિયાથી ફરવા આવ્યું હશે, તેમની સાથે ગાઈડ આવ્યો હશે. તો એ ગાઈડે ત્યાંની આખી ડિટેલ આપી રહ્યો હતો કે આ નાયગ્રા ફોલનો એટલો બધો અવાજ છે કે આની ઉપર એક સાથે 6 હેલિકોપ્ટર નીકળે તો હેલિકોપ્ટરનો અવાજ આ ફોલના અવાજમાં દબાઈ જાય છે. પણ જો બહેનો થોડીક શાંતિ જાળવે, બહેનોનો અવાજ ભલામણ તેમનાથી વધારે હતો. ભાષામાંથી ઉંમર મળે છે. આપણે મુંબઈની અંદર તો બધા ગુજરાતી લોકો બધું શુદ્ધ બોલતા હોય, પણ તમે આગળ વધો, વલસાડ જિલ્લો, વલસાડ, વાપી, સુરત, ત્યાં આખી બોલવાની સ્ટાઇલ અલગ. હું ત્યાં વલસાડ ગયો હતો, એક સંગીત સંધ્યાનો કાર્યક્રમ અમારો પતી ગયો એટલે એક ભાઈ આવ્યા, મને કે સારું છે તારું પ્રોગ્રામ તો સારું હતું, પૈસા કેટલા લે તું, પૈસા કેટલા લે? મેં કીધું ₹1,00,000. મને કે એની માને. મેં કીધું સાહેબ માઇન્ડ યોર ટંગ. મને કે કેમ? મેં શું કીધું? હું બોલ્યો? મેં એમ કીધું કે ₹1,00,000 જેને કરવાનો છે ને પ્રોગ્રામ એ નહીં માને. ના માને તો કાંઈ વાંધો નથી. પછી તમે ત્યાંથી આગળ વધ્યા, સુરત આવો. સુરતમાં એક ઉત્તર ગુજરાતવાળો આવ્યો હશે. તે આવીને પેલા ચાવાળાને કે ભાઈ પોણી આલો. પેલો સુરતવાળો કે પોણી ના મળે, અડધી મળે કે આખી મળે? પેલો કે પોણી આલો. પેલો કે અડધી મળે કે આખી મળે? કે પીવાનું પાણી. કે એમ કહો ને ભાઈ, મને એમ કે ચા પોણી માંગે છે. હવે એના માથા ઉપર એક પોટકું મૂકેલું હતું. એ કે ભાઈ જરા ઉતરાવ ને. પેલા નીચે ઉતાર્યું કે શું છે આમાં? એટલે કે બોમ્બ. કે બોમ્બ? બધા લોકો ભેગા થઈ ગયા, પોલીસ બોલાવી લીધી, બોમ્બ. પેલો કે ભાઈ ખોલ્યું ને તો એની અંદર અમૃતાંજન, વિક્સ, એ બધા બામ હતા, બામ. આપણા ગુજરાતી લોકોની સૌથી મોટી ખાસિયત શું? વસ્તુ સામે જુએ તો એ પૂછે, એનું નામ ગુજરાતી. અમે એક જગ્યાએ કાર્યક્રમ શરૂ કરવાની તૈયારીમાં હતા અને એક ભાઈ આવ્યા અને કે સાહેબ અહીંયા પ્રોગ્રામ લાગે છે. મેં કીધું ના, આ બધું વેચવા કાઢ્યું છે. થિયેટરમાં આપણી સીટ ગોતાને કોઈક મૂર્તિઓ મળી જાય. પિક્ચર જોવા આવ્યા, પેલો કે ઇન્ટરવેલમાં નાસ્તો કરે. આપણા શોપમાં જઈએ, હેર કટિંગ સલૂનમાં જઈએ, બેસીએ અને પેલો અહીંયા ટુવાલ લગાવવા પૂછે દાઢી કરવાની છે તો શું અહીંયા ઢોસા મળે છે? આટલા સુધી ઠીક છે. કોઈ ગુજરી કોઈની શમશાન યાત્રા નીકળી હોય, શ્રીરામ 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 શ્રીરામ, એમાં કોઈક સામેથી મૂર્તિઓ આવીને પૂછે કે કોણ? જે લઈ જતા હોય ને એ કે પેથાભાઈ. એટલે પૂછે કે પેથાભાઈ
ગુજરી ગયા? પેલો કે ના, એને બાંધીને શહેરમાં આંટો મારાવા લઈ જઈએ. ભલા માણસ તો જુએ છે તોય પૂછે છે. અને આપણા ગુજરાતીઓમાં એક બીજો તહેવાર ને વ્યવહાર આવે છે નવરાત્રિ પહેલાં. આપણે એને શ્રાદ્ધ પક્ષ કહીએ છીએ. જે વડવાઓ ગુજરી ગયા ખીર પૂરી બનાવી ટેરેસ ઉપર જઈને કાગવાસ મૂકવાનો રિવાજ. શું કામ? મરી ગયા કાગડા થયા? મને ખબર નથી. હમણાં ગઈ વખતે મારા ફાધરનું શ્રાદ્ધ હતું તો હું ડાબી બાજુને જયો ને તો મારા ડાબી બાજુના ટેરેસ ઉપર એક માજી આવેલા, પણ એમણે માથે હેલ્મેટ પહેરેલું. મેં કીધું માજી આ હેલ્મેટ? મને કે ભાઈ તાર કાકાનો સ્વભાવ બહુ ગરમ, જીવતા હતા ત્યાં સુધી બહુ માર ખાધો, હવે ક્યાંક ચાંચ મારી દે તો કૂતરાના ઇન્જેક્શન તો આંબળ્યા છે, કાગડાના ક્યાં આંબળ્યા? જમણી બાજુના ટેરેસ ઉપર મેં જોયું એક માજી આવેલા, સાથે છોકરો આવેલો. આ લોકો કાગવાસ 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 મૂકે. એક કાગડો આવે પણ હેલિકોપ્ટરની જેમ આંટા મારે, લેન્ડિંગ ના કરે. છોકરો હોશિયાર હતો કે બા તું નીચે જતી રહે. બાપુજી તારથી બીએ છે. ડોશી કે બીતો નથી, મારા હાથનું રાંધેલું ભાવતું જ તું કે એને પહેલેથી હામે વાળી છાપરે ખાઈને આવ્યો હશે. હમણાં હું એક હોટલમાં ઉતર્યો હતો, સવારમાં મારે એરપોર્ટ જવા નીકળવાનું હતું. એટલે રાતના પેલો મેનેજર મને કે સાહેબ તમારે વહેલું જવાનું છે તો મારા માણસને કહી દઉં તમને સવારમાં 6 વાગે ઉઠાડી દે. મેં કીધું ના જરૂર નથી, હું મારી જાતે 5 વાગે ઉઠી જાઉં છું. તો કે એક કામ કરજો ને સાહેબ, તો તમે મારા માણસને ઉઠાડી દેજો. પણ હમણાં હું ત્યાં ચર્ચગેટ સ્ટેશન ઉપર ઉતર્યો, ટેક્સીવાળાને પૂછ્યું, મેં કીધું ભાઈ તાજ હોટલ જવું છે તો કેટલા પૈસા લઈશ? મને કે 100 રૂપિયા. મેં કીધું 100 રૂપિયા તો વધારે છે યાર. મેં કીધું 50 આપીશ. કે 50માં કોણ લઈ જાય? મેં કીધું તું બેસી જા પાછળ. હમણાં અમારે મદ્રાસ પ્રોગ્રામ કરવા ગયેલા. મદ્રાસની અંદર અમે પ્રોગ્રામ કરવા ગયા, અમે 6 જણા હતા. એટલે ઓલા ઓર્ગેનાઇઝર કે ભાઈ ચા પાણી મંગાવી લો હોટલમાં અને પછી તમે નીચે આવો, આપણે કાર્યક્રમ શરૂ કરવો છે. એટલે પેલો માણસ ત્યાં આવ્યો. હવે ત્યાં એ લોકો શું છે કે તમિલ સમજે, થૂટું ફૂટું ઇંગ્લિશ સમજે, હિન્દી સમજે જ નહીં. એટલે ઓલા વેટરને અમે 4 જણાને ચા પીવી હતી, 2 જણાને કોફી પીવી હતી. એટલે મેં પેલાનો ઓર્ડર આપ્યો. મેં કીધું એક કામ કર ભાઈ, તું 4 ચા લઈ આવ, 2 કોફી. પેલો સમજ્યા નહીં એટલે પછી મેં ઇંગ્લિશમાં કીધું. મેં કીધું 42 કોફી. અડધો કલાક થયો ઓલો આવ્યો નહીં ને પછી આવડી મોટી કેટલી લઈને આવ્યો. મેં કીધું ભાઈ આ શું છે? કે સર યોર ઓર્ડર 42 કાફી. सितारों को आंखों में महफूज रख लेना, सितारों को आंखों में महफूज रख लेना, बड़ी दूर तक रात ही रात होगी. मुसाफिर हो तुम भी, मुसाफिर हम भी, किसी न किसी मोड़ पर फिर मुलाकात होगी. थैंक यू.